જય દ્વારકાધીશ મિત્રો, આવી ગઈ છે આપણે એક નવા વિડીયોમાં. એક ખાસ વસ્તુ અહીંયા તમને ઝાડવા બધી જગ્યાએ બહુ જોવા મળશે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, બધી જગ્યાએ ઝાડવા. એ લોકોને જ્યાં જગ્યા દેખાય ને ત્યાં એ લોકો ઝાડ વાવો. અને જો કોઈ એમ કહેતું હોય કે ડેવલપમેન્ટ કરવા માટે ઝાડ કાપવા જરૂરી છે, તો અહીંયા આવીને એકવાર ચેક કરી લેવું. પ્લસ અહીંયાના હું તમને રોડના નિયમ બતાવી દઉં. રોડ ક્રોસ કરી ઝીબ્રા ક્રોસિંગ, આ મેડિકલ એમ્બ્યુલન્સની કાર છે, એણે બ્રેક મારી દીધી. બરોબર છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ રોડ ક્રોસ કરતો હોય ઝીબ્રા ક્રોસિંગમાંથી, એટલે એ લોકો દૂરથી જોઈ જાય એટલે એ લોકો બ્રેક મારી દે. આપણે ત્યાં આમ ફૂટપારી ઉપર એટલે જતા હોય ભેગા લઈ જાય, એવી રીતના અહીંયા રોડ ઉપર કોઈનું. એ વાત સેફટી માટે બહુ સારી કહેવાય કે એ લોકો ડિસિપ્લિનથી પોતાના રૂલ્સ બધા ફોલો કરે અને ખોટા ઓવર સ્પીડિંગ કે એવું ન કરે. અને બસ સ્ટેન્ડની વાત કરી તો અહીંયા કોઈ પણ બસ સ્ટેન્ડમાં તમે જુઓ ને, એટલે અમુક જગ્યાએ ડિજિટલ ડિસ્પ્લે આપેલી હોય, જેમાં મિનિટ બતાવેલી હોય કે ભાઈ આટલી મિનિટમાં આ બસ આવે છે, આટલી મિનિટમાં આ બસ આવે છે. અને કોઈ પણ જગ્યાએ કામ ચાલુ હોય કે કોઈ નવી બસની સર્વિસ કે ટ્રેનની સર્વિસ સ્ટોપ હોય, તો એનું નીચે અનાઉન્સમેન્ટ આવી જાય કે ભાઈ આ જગ્યાએ આવી રીત નામને નામ અત્યારે પ્રોસેસ ચાલુ છે, એટલે આ બસ તમે નહીં લઈ શકો, અથવા તો આ બસ હવેથી લેટ રહેશે, આ તારીખથી આ તારીખ સુધી આ બસ લેટ રહેશે, કે ટ્રેન લેટ રહેશે. અને આવી રીતના બધી જગ્યાએ બોર્ડ હોય કે જેમાં લખેલું હોય કે ભાઈ કઈ બસ સર્વિસ છે, કેટલા નંબરની, ક્યાં સુધી જાય છે. એટલે તમને ઈઝી પડે કે ભાઈ ઓકે આ બસ આ ટાઈમ સુધી જાય છે, આટલા વાગ્યા સુધી ચાલુ રહેશે, બંધ રહેશે. જેમ કે આપણી 14 નંબરની મારી બસ છે, એમાં લખ્યું છે કે 1 મિનિટ, એટલે 1 મિનિટમાં આવી જ જશે. અને એના પછી બસ છે એ 9 મિનિટ પછી આવશે. એટલે એક્ઝેક્ટ તમને ટાઈમ આપી દીધો હોય કે ભાઈ 1 મિનિટ પછી છે ને, એના પછીની બસ ક્યારે છે એ તમને ભેગું આપી દે. અને આપણે કેશમાં પૈસા ન આપવાના, અહીં આવી રીતના કાર્ડ આલે. તમારે એન્ટ્રીમાં અને એક્ઝિટમાં ટેપ કરવાનું હોય છે. જેમ કે જો અમે ટેપ કર્યું તો અહીંથી મારી રાઈડ ચાલુ થઈ ગઈ. બરોબર છે કે ભાઈ તમે કોઈ પણ સ્ટેશનથી બેસો છો, તો ત્યાંથી તમે કેટલા કિલોમીટર સુધી જાઓ છો એના બેઝ ઉપર તમે છેલ્લે જ્યારે એક્ઝિટ કરો ત્યારે પાછું એકવાર ટેપ કરવાનું, એટલે તમે નીકળી જાઓ. તમારું એટલું ભાડું ગણાય છે. અને એકવાર તમે ટેપ ઇન કર્યું પછી તમે કોઈ પણ જગ્યા ઉતરા પછી અગર તમારે પાછું બેસવું છે બીજી બસમાં, ને જો તમે વિધિન 45 મિનિટ્સ કે 1 અવર તમે પાછા અંદર બીજી બસ કે ટ્રેન લઈ લ્યો, બરોબર છે, અને ટેપ ઇન કરી દો, તો પછીનું જે તમારું ભાડું હોય ને સેન્ટમાં કપાય, પછી ડોલરમાં ન કપાય. અને આ સ્ટોપ બટન ઓલમોસ્ટ બધી સીટમાં આપેલા હોય કે તમારે તમારું સ્ટેશન આવવાનું હોય પહેલા તમે પ્રેસ કરો એટલે ડ્રાઈવરને સિગ્નલ જાય કે આગળના સ્ટેશને કોકને ઉતરવાનું છે. અને આવી રીતના એસીના ફિલ્ટર મૂકેલા હોય એ એર કન્ડિશનિંગ માટે. અને આપણે એક્ઝિટ માટે મશીન માટે પાવું કરવાનું કાર્ડ આવી રીતના સ્લોમાં બતાવું છું તમને. એટલે તમારું રેન્ટ ભાડું કેટલું લાગ્યું તમને ઉપર બતાવી દેજો, ફેર લખેલું છે, બરોબર છે. પ્લસ તમારી કાર્ડની બેલેન્સ બતાવે, તમારા કાર્ડમાં બેલેન્સ કેટલી છે. તો મળીએ આવતા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે.